સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીતનો અભ્યાસ કર્યો. હવે આપણે બેઝિક રીતોમાં પ્રથમ બેઝિક રીત એટલે કે આદેશ રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. સમીકરણ યુગ્મ આપેલ છે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0, વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશ રીતે મેળવવાનો છે. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 અને વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. પ્રથમ સમીકરણ આપણે 1 અને બીજા સમીકરણ આપણે 2 એમ દર્શાવીએ તો આદેશની રીતે આ સમીકરણ ઉકેલવા માટે ચલમાં સૌથી નાના સહગુણકવાળા ચલને આપણે આદેશ લઈએ તો પ્રથમ સમીકરણમાં એક્સનો સહગુણક વર્ગમૂળ 2 બીજા સહગુણકોથી નાનો હોવાથી આપણે એક્સને કરતા બનાવીએ તો સમીકરણ 1 પરથી જો આ એક્સને કરતા બનાવવું હોય તો વર્ગમૂળ 3y ધન છે બરાબરની જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય અને વર્ગમૂળ 2 છે એક સહગુણક છે એ છેદમાં જાય તો એક્સ મળશે. એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2. આ સમીકરણ આપણે 3થી ઓળખીએ તો હવે એક્સની કિંમત મળેલી છે આપણે સમીકરણ 1 પરથી, એને આપણે સમીકરણ 2માં મૂકીએ તો એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2માં જ્યાં એક્સ છે એ એક્સના સ્થાને મૂકશું આપણે માઇનસ વર્ગમૂળ 3y છેદમાં વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળ 3 કૌંસમાં એક્સના સ્થાને મૂકશું આપણે માઇનસ વર્ગમૂળ 3y છેદમાં વર્ગમૂળ 2 માઇનસ 8 માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ડાબી તરફ છેદમાં વર્ગમૂળ 2 લસા તરીકે લઈએ તો અંશમાં છે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3, તો માઇનસ 3y માઇનસ છેદમાં 1 છે વર્ગમૂળ 2 લસા લઈએ તો વર્ગમૂળ 2 ગુણીએ 2 અઠા 16 વર્ગમૂળમાં 16y બરાબર 0. વર્ગમૂળ 2 છેદમાં છે એ શૂન્યને ગુણાકાર જશે તો 0 થઈ જશે માટે માઇનસ 3y 16 વર્ગમૂળ થશે 4y બરાબર 0.
-3/4y -7y બરાબર 0 માટે y બરાબર 0/-7 માટે y બરાબર 0. આ રીતે આપણે yની કિંમત મળે છે 0. હવે yની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ 3 છે એમાં yના સ્થાને મૂકશું આપણે 0 તો x બરાબર -√3y/√2 yના સ્થાને મૂકશું આપણે 0 તો બરાબર -√3 0/2 ગુણાકાર 0 હોવાથી પદ થઈ જાય 0 તો માટે x બરાબર મળશે 0. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે. આ રીતે આપણે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ રીતે મેળવી શકીએ છીએ. આભાર.